કે આ એકેય પૂતળા એની મેળાએ નાચતા નથી, પરંતુ આ સઘળા પૂતળાઓને જેના આંગળીના ટેરવે દોરામાં પરોવાયેલા છે એ સૂત્રધાર પડદાની પાછળનો કલાકાર છે, અને તમામ પૂતળાની અંદર એનો જ ખેલ છે. બાપભાઈ ભજનમાં ગાય કે પૂતળા સૌ નાચે ને કૂદે, નચાવનારો ન્યારો રે, સર્વની દોરી એના હાથે, સૌનો રાખનહારો રે. થાયકા પાયકા તમે હોઈ ગયા હો અને એમાં સપનામાં 5 જણા તમારી પાસે આવે અને બધાએ વાતો ચીતો કરે. બીજે જે બુધવાર હોય એટલે એ 5 જણા પાછા તમારી ઘરે આવ્યા. એ તમે પૂછેલા કાં સપનામાં આવ્યા હતા તો આપણે વાતું કેવી કરી કા એ કોની વાત કરો છો કે તમારી 5 જણાની, તો અમને તો કાંઈ ખબર નથી. તો આપણે અહીંયા વિચારી લેવું જોઈએ કે આ સપનાની અંદર 5 તો આવ્યા નથી, તો આ 5 રૂપ અને 5 અવાજ અને 5 જણાએ મારી પાસે વાતો કાઢી, તો એ કોણ? ગુરુદેવને પૂછ્યું તો મને કે એ તો તું નો તું છો બધું સપનામાં. સપનામાં એકનો અનેક થયો, સપનું મટતા તે એક રહ્યો. જ્યારે સપનું ચાલુ હતું ત્યારે 5 જણા હતા એ અને છઠ્ઠો તું, અને કેવું સાચું લાગતું હતું. જેવી આંખ ઉઘડી એટલે એ 5 હતા તો કે ના પણ તું તો હતો ને, તો કે હા. તો આ જોજે અથવા સ્વપ્ન સમાન જે કહીએ જ્ઞાન દશા, બાકી વાચા જ્ઞાન. ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે પ્રગટ લક્ષણે ભાન. છૂટે દેહાધ્યાસ, નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું દેહનો, એ જ ધર્મનો મર. ભાષ્યો દેહાધ્યાસ પણ એ બંને ભિન્ન છે પ્રગટ લક્ષણે ભાન. જેમ જેમ કહી દઈશ મુખથી જ્ઞાન કથે અને અંતર સૂચનોથી મોહ, તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાનીનો દ્રોહ. સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા, બાકી બધું વાચા જ્ઞાન. હું તો તમારો ગુરુ છું ને, તો કે હા, તો થોડુંક વચનમાં ધ્યાન દો ને પહેલાં, તમારા હિતની વાત છે. આ એક સપનું છે, તમને ગમે એટલા મળવા આવતા હોય તો એ સપનામાં આવે છે. ઉમા કહો મેં અનુભવ અપના, સતહરી ભજન જગત સબ સપના. ફલાણા આવ્યા હતા ને ઓલા આવ્યા હતા ને ઓલા આવ્યા, કોઈ આવતું નથી ભાઈ. આ તું ખૂટેલો છો ને એટલે એ બધા આવ્યા હોય એવું તને દેખાય છે. स्वप्न सम संसार दिखाई दिया, तब भरम का भंडा फोड़ दिया. ऐसी करी गुरुदेव दया, मेरे मोह का बंधन तोड़ दिया. मोह निशा सब सोव निहारा. મોહરૂપી રાત્રિની અંદર બધા સૂતેલા છે, દેખીએ સ્વપ્ન અનેક પ્રકારના સપના નિહાળે છે. તો મુદ્દો ક્યાં જાય છે કે સપનામાં આપણે એકના અનેક થયા, અને જ્યાં સપનું મટી ગયું ત્યાં આપણે તો રહ્યા. એમાં જગત છે એક સપનાનો ખેલ છે. તમારી અંદરથી પ્રગટ થયું છે, તમારી અંદર રહે છે અને તમારી અંદર વિલીન થઈ જાય છે. તમે શેમાંયથી પ્રગટ થયા નથી. જગતને સહી કરવી તો ભલે કરે, પણ સદગુરુના બાળક, બ્રહ્મવેતાના બાળક સહી ન કરે. એ તો પ્રગટ થયો જ નથી, એમાં સહી કેમ કરી?
આ સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ અંધાણ સદાય. કોઈ સંયોગોથી નહીં જેની ઉત્પત્તિ થાય, નાશ ન તેનો કોઈમાં તેથી નિત્ય સદાય. જળ ચેતનનો ભિન્ન છે કેવળ પ્રગટ સ્વભાવ, એકપણું પામે નહીં ત્રણેયકાર દ્વૈત ભાવ. ત્રણેયકાર દ્વૈત ભાવ એકપણું ક્યારેય પામે નહીં. એટલે ભાઈ પ્રગટની ભક્તિ કરવી હોય તો નક્કી રાખજો કે પૂતળા અનેક છે પણ એની કાર્યક્રમ એકનો જ છે. સબકો નાચ નચાતા ફિર ભી નજર નહીં જો આતા, ऐसी दुनिया को बनाने वाला कौन है, वही श्याम है घन श्याम है. એ શ્યામ છે, એ જ ઘન શ્યામ છે. એ સત્સંગ છે એ માણસો એમ સમજે છે કે ભેગા થઈને વાતો કરવી અને પછી છૂટું પડી જવાનું. વળી બીજેથી ભેગા થવાના અને વાતો કરવાની અને પછી છૂટું પડી જવાનું. જલરામ જલરામ. માંડ પીવું બેટા. આ પછી ભાખરવડી છે ને હું ડબ્બામાં મોકલી છે હો બેટા. અને ખીચડી પછી તમે લોકોને ખાવી હોય તો ઓલરેડી કોના બેનને આપી દેશો અને પાછી લઈ જાય તો કંઈ વાંધો નથી. અહીંયા સવારે ખવાઈ જાય. ફ્રીજમાં તમે લોકો ઠંડી ખાવ તો રાખી દેજો. એમાં ના ના એના કરતાં ઓલા બેનને બોલાવીને દઈ દેવાય. તારે ખાવી બાપુ ખીચડી? વઘારેલી છો બેટા? હા એટલે જ ન ખાલે ને સવારે સુધી ખવડાવ્યો છે. તમારે ખાઈ ટાળી છો તમારે લઈ જાવી ભૂપેનભાઈ પાછી ને? લઈ જાવી ભાખરવડી લઈ એટલી જાઓ. નહીં મળે પાછી. ખીચડી જશે રાખું પેકેટ લઈ જાઓ. ભાખરવડી એકે પાછી નહીં મળે. ભાખરવડી ખાઈ લેજો. હવે હું છે અમે આ લોકોએ બધે જમી લીધું છે.